ભાઈ તમારું નામ? મુંજાભાઈ જેસાભાઈ ઓળદરા. ગામ? ગામ કોલીખડા, તાલુકો? તાલુકો પોરબંદર, જિલ્લો બી પોરબંદર. જિલ્લો પોરબંદર. સરસ. આપણા હાથમાં જે દવા છે એનું નામ શું છે ભાઈ? નોવા હે. સરસ. નોવા આપણે કેટલા વર્ષથી યુઝ કરી મેં આ ત્રીજું વર્ષ થયો. સરસ. તો એનાથી શું ફાયદો જોવા મળે ભાઈ? ફાયદો જ્યાં ખીલા સુયા ને આ માલ જો અત્યારે તૈયાર માંડ્યો થવા. સરસ. કેટલા સુયા બેસેલા છે અત્યારે? નકર બીજે પણ એમ દવા ન છટતા તે એક એક હતા, આમાં 3 4 ભેરા છે. સરસ. બાજુને જે પેલે છે એક ઊંચી કરો જરા ટેકનોલોજી, ખેડૂત ભાઈ જોઈ શકે. બરાબર છે. કેટલા બેઠેલા છે? યા આમાં બથાઈમાં 4 5 છે. સરસ સરસ. હા, એ તૂટી જશે હવે નહીં શું કરતા. સરસ. આપણે ગયા વર્ષે કેટલા ડોઝ મારેલા હતા? ગયા વર્ષે મેં 2 ડોઝ માર્યા હતા, તોય 7 મણ 8 મણ જેવો ડિફરન્સ રહ્યો હતો બાજીવાળા કરતા. હા, એક બાજુવાળા કરતા 7 મણ જેવું વધારે થયું હતું. સરસ. અને બીજા કયા પાક ઉપર આપણે યુઝ કર્યું હતું? આપણે ધાણામાં કર્યો હતો. ધાણામાં કેટલા ડોઝ મારેલા હતા? ધાણામાં 2 ડોઝ માર્યા હતા. હા, 2 ડોઝ માર્યા હતા. હા, એમાં બી ડિફરન્સ પડ્યો? હા, એમાં 5 મણનો ડિફરન્સ પડ્યો હતો. બીજાને 15 ઉતર્યા હતા, મારે 20 મણે પૂગી ગયા. અચ્છા અચ્છા. તો આપણે નોવાનો તમને રિઝલ્ટ કેમ લાગ્યું ભાઈ? નોવા રિઝલ્ટ બહુ 100% સાચું. સરસ. આપણે આ સીમ કઈ કહેવાય અત્યારે? આદિત્યાનંદ સીમ. અચ્છા. ને આ મગફળીનો કલર કેમ દેખાય ભાઈ? કલર એકદમ કાળો એમ. કાળો એકદમ. નોવાના છંટકાવ કેટલા દિવસ પછી તમને કાળો દેખાણો? નોવાનો આજે દિવસ છે 5મો 6ઠો દિવસ છે. બીજો ડોઝ માર્યો? હા. અને મગફળીનો કલર બી એકદમ એકદમ હા ગીલો થઈ જાય છે. તો મુંજાભાઈ તમને આજે નોવાનું રિઝલ્ટ કેમ લાગ્યું ભાઈ? રિઝલ્ટ અમને 100% સારું લાગ્યું.